જામનગરના રેલવે વિકાસમાં એક નવો અધ્યાય 257 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ કાનાલુસ જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડિયો કોન્ફરન્સિંગ વીસી માધ્યમથી ગુજરાતમાં 891 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું રાષ્ટ્રને સમર્પણ ભારતીય રેલવેના આધુનિકીકરણ અને ક્ષેત્રીય વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત અને ખાસ કરીને જામનગર માટે એક ઐતિહાસિક ક્ષણ ગુજરાતમાં કુલ 891 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયું। આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ડિવિઝન માટે ગૌરવ સમાન 257 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ કાનાલુસ જામનગર રેલખંડ ડબલિંગ પ્રોજેક્ટ પરિયોજનાનું પણ લોકાર્પણ કરાયું। કાનાલુસ જામનગર ડબલિંગ ટ્રેનોના પરિચાલનમાં વિલંબ ઘટશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે। ક્ષમતામાં વધારો માલગાડીઓની ગતિ વધવાથી સ્થાનિક વેપાર અને ઉદ્યોગોને મોટો વેગ મળશે। આ પ્રોજેક્ટ જામનગર અને આસપાસના વિસ્તારોના સામાજિક આર્થિક પરિવર્તનનું નવું પ્રકરણ લખશે। આજ રોજ જામનગર માટે કનેક્ટિવિટીની દ્રષ્ટિથી એક ખૂબ જ મહત્વનો દિવસ આપણે કહી શકીએ। એ પ્રકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જેઓ વાવ થરાદ જિલ્લામાંથી આપણી સાથે જોડાઈ અને જે આપણું ડબલિંગનું કામ હતું કાનાલુસ સુધી, એમાં એક આખો 27 કિલોમીટરનો સ્ટ્રેચ એટલે કાનાલુસથી જામનગર સુધીના ડબલિંગના આખા સ્ટ્રેચનું કામ પૂર્ણ થઈ અને આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા વર્ચ્યુઅલી એનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ તકે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિક વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે આપણા છેવાડાના વિસ્તારમાં પહોંચવા માટે અને અહીંથી સમગ્ર દેશને આ વિસ્તાર સાથે જોડવા માટે કનેક્ટિવિટી એ કી છે અને યાતાયાતનું મહત્વનું માધ્યમ એટલે રેલવેઝ આ ડબલિંગના માધ્યમથી આવતા દિવસોમાં અને જે હવે કાનાલુસથી ઓખા સુધીની આપણને મંજૂરી માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જ પ્રાપ્ત થઈ છે, ત્યારે લાંબા ડિસ્ટન્સની ઘણી બધી નવી ટ્રેનો આપણે આપણા વિસ્તારમાં લઈ આવી શકશું। ગુડ્સ ટ્રેન્સ ફ્રેટ માટે પણ આવતા દિવસોમાં એ આપણું બ્રાસ ઉદ્યોગ હોય, પેટ્રોકેમિકલ્સનું રિફાઇનરીઝ હોય, અન્ય આપણી જેટલું ફ્રેટ જામનગરથી આપણે ટ્રાન્સપોર્ટેશન માટે આવતા દિવસોમાં એ પણ સહેલાઈ આપણને પ્રાપ્ત થશે।